ભાભી અમે ક્યાં જાશું? જરાક તો દયા ખાઓ તમે. તમે પરિવાર થઈને અમારી દયા નહીં ખાઓ તો કોણ ખાશે? પરિવાર વિશ્વાસ કરો બાપુજી, ભગવાનના છોકરા. મોટા ભાઈ તમે તો સમજાવો. કયો ને તમે મારી વાત સાંભળો. જો આદિ, પાણી તો મેં ચાલુ કરી દીધું છે. આજો પાવડો 2 જણા વાળવા મળો અને જ્યાં જ્યાં પાણીમાં લાગે કે ત્યાં પાણી નથી પોગતું ત્યાં વહુ બટા થોડુંક બાળો કરીને આખામાં પાણી જો આ પાણી પાયું ને એમ જ પાવાનું છે, બરોબર? અને આ ખેતરમાંથી બધું કામ થઈ જાય ને એટલે આદિ તું જાજે ઓલો શેઢો હારો કરવા, અને વહુ બટા તમે આ પાછલા પડામાં વયા જજો. ન્યાય થોડુંક કામ છે, ન્યાય પાણી બાણી બધું પાવાનું છે. અને આ પાઇપ બાઇપ હાંધતા જો આવી રીતે આ પાણી નીકળે એનું શું કરવાનું હે? મોટા ભાઈને મેં પહેલા જ કીધું હતું કે આ પાઇપ છે ને બદલાવવા પડે એમ છે, પણ મોટા ભાઈ કે હું શહેર જઈને પાઇપ લઈ આવી, પણ હજી લાવ્યા નથી ભાભી. પણ ધ્યાન રાખતા હોય તો આ કઈ મફત આવે હે? આ પાઇપ હજી 6 મહિના પહેલા નાખ્યો તો તમે તોડ નાખ્યો. આ પાવડા આપો ને તો થોડુંક ધ્યાન રખાય. અને પારો તૂટી ગયો હે. અરે ભાભી બધું હમણાં પતાવી દે કામ, અને ન્યા એવું હોય ને તો આ પ્લાસ્ટિક વીટી દે એટલે એ પાણી હમણાં રોકાઈ જાય. હા ઈ જ કહેતો તો. કપડસ લઈ આવું. ના ના એ લુગડાને કટકે નહીં રે, પ્લાસ્ટિક વીટવું પડશે. અરે તમે 2 જણા આ સવારના એક ધારા કામ કરો છો, બરોબર? આ થોડીક આરામ કરી લ્યો ને. લાવો અરે લાવો. મોટા ભાઈ હું ના કરું છું ને, પણ તમે ઘડીક તો ખોટું કરો. લાગી ગયું. પણ ભાઈ મીરા જાઓ, તમે આરામ કરી લો. જાઓ જાઓ, હાલો હાલો જાઓ જાઓ. જાઓ જાઓ. ક્યારના કામ કરો છો ને? તરત પાછા કામ પડે એટલે બોલાવી લેજો. હા વાંધો નહીં, તમે નિરાંતે બેહો. હા જાઓ ને. ખાલી ખાલી આમ કહીને હાલતી નથી ખપારી મારાથી. હેલા રાજ, હાશ આ બાપુ. કેટલું પાવાનું બાકી છે? બસ બાપુ 3 કેરા રહ્યા. હા હા, 3 કેરા જ રહ્યા. હા તો પણ તમે આ પાળા બાંધો છો આયા, તો ઓલાનો ન કહેવાય પાણીમાં ધ્યાન રાખે, એ ક્યાં છે? એને ક્યાં કાંઈ કામ કરવું છે? આ જો લીમડા હેઠે બેઠા, બિચારાને તડકો બહુ લાગતો હતો. મને કે ભાઈ મને તડકો લાગે છે. મેં કીધું બેહો, બીજું હું. તડકો લાગે છે તેને ખાવા નથી જોતું? બાપુજી પછી કેટલું કહે, પછી આમાં કેવું છે કંઈક કહી ને એટલે એને એમ થાય કે વળી મોટા ભાઈને એમને હેરાન કરે. મીરાઓને ખબર ન પડે હે, હું ઘરના બધાય કામ કરીને અહીંયા આવી જ મને કે આલ્યો ખપારી કે હરખું કરી નાખો. આ બાયુના હાથમાં ખપાળી હારી લાગે, ઓલાના ન દેવાય? લેવા જોવે ને, કાંઈ કરતો નથી બાપા. અહીંયા આવીને ખાલી બેહે, કોકને લાગે ખેતરમાં કામ કરે. રોટલા તોડે જ મફતના. મારા બેટાને એક કે ના કાંઈ કરવું નથી, મોજ કરવી છે. આપણને ઘરેથી એમ થાય કે વાળીએ ગયા છે. હવે છે ને એની ઉપર થોડોક દાબ રાખજે હો. કઈ હાવ કઈ એમ અહીંયા વાળીએ ઘરેથી આવીને અહીંયા સૈયે બેહે એમ ન હાલે. આ તો સારું હે બાપુજી, અહીંયા છાંયે બેઠા. નકર તો શું કરે, ઓલા સામે સૌજી કાકાની વાડી રહી ને હા. ત્યાં જઈને 2 માણા વાતો ને ફડાકા કરે, ચા પાણી કરે, ન્યા આટા મારે, ને મોટી મોટી વાતો કરે. અમારા ખેતરમાં તો આમ ને અમારા ખેતરમાં તો આમ ને. અહીંયા અમે ઢહેડા કરતા હોય. સાનું એમને નથી બનાવી દેતા. 2 જણા કામ કરી ખાલી સા બનાવીને દઈ જતા હોય ને ટાઈમે, તોય અમને શાંતિ થાય. અરે સા હું અડધો અડધ કામ કરાવવાનું એને. હવે તું આમનામાં એકલો બધું ઢળતો રહે ને તો વહેલા ગઢો થઈ જાય. એને કહી દેવાનું કામ અડધો અડધ કરવું જ પડશે. સાવા જો ને બાપુ, નાનો છે હવે. સારું હાલો, એ જે હોય એ મૂકો અને આમ કામે ચડી. કાંઈક બીજું નવું હવું કરવાનું હોય તો કહેતા જાઓ બાપુજી. એ તો બધી આને જ ખબર હોય છે. કરતા હરતા આ છે ક્યાં હું કરવું. આ તો મેં કીધું વાળી આટો મારી આવું. સારું એને હવે છે ને કામ સીંધી દીધી અડધો અડધો ને કે અહીંયા બેઠા બેઠા ઊંઘી જાય. હા મજા આવી ગયો. કેવા હે બાપુની સામે કેવા ભોઠા પડ્યા. આપણે આમ જ કરવાનું, અને બાપુ પાસે સામું આમ સારું જ રહેવાનું કે હું જ કરું છું બધું. હે આપણો જોટ હાલવો જોવે. હા હવે એ બાપુજી જો ને જેવા ટાઢા છાંયા બેઠા હે ને બાપુજી ત્યાં જઈને એવા ગરમ થાય ને ટાઢા છાંયા તાળકા લગવાના હે. સાચી વાત છે. પણ આપણે થોડું કઈ બાપુજીને કીધું હે, બાપુજીએ તેને આંખે જોયું એવું કર્યું. આપણો કઈ વાક જ નથી આમાં. હાલો હાલો હાલો, સાચી વાત છે. આ મૂકવાની હમણાં આવીને પડશે. અને આ એને કહી દેજો, આ પહેલી છેલ્લી વાર કહું, આ પાઇપ બાઇપ રે ને બધા હાંધી નાખે. હજી 6 મહિના પહેલા મેં પૈસા દીધા હતા પાઇપ નખાવાના, મફત ન થાવતા. કાંઈ વાંધો નહીં, આપણે કહી દેવું. આ પણ મારથી નથી ભૂલથી પાવડો વાગી ગયો હતો.
તો તમે ધ્યાન રાખતા જાજો. હો ભગવાન અને મૂકજો બધું હરખું. એ આપણે હુલો મૂકવાનું મૂકશે આ નાનો. અને એક વાત ન સમજાણ, હું આ ભાઈ અને ભાભીએ પેલા કામ ચીંધું અને પછી ઈ કરવા માંડ્યા. હવે કેમ ખબર? બાપુ તમે આયા? હા મેં કીધું તમે બેઠા બેઠા હવાણ કરો છો તો મેં કીધું હું જઈને હવાણ કરું. તમે વાડી આવીને આ જ કામ કરતા લાગો. હું આમ એકાબીજીના મોઢા સામું જોવો છો? ના, અહીંયા કામ જ કરવાનું હોય હજી ને. આવ્યા. હમણાં જ ત્યાં અહીંયા બેઠા હજી. અરે હજી હું ઓલા ઉપલા શેઠે ગયો ઓલો ખંપાળે એ ખંપાળે આ કે પાવડો આ કે પાણી રેડું જાય છે તો પછી ન્યા રહેવાની ખબર નથી પડતી. બાપુજી મોટા ભાઈ અને ભાભીએ જ કીધું કે તમે આરામ કરો, અમે કરી નાખશું. હા, પણ તમે જેટલો મને ગાંડો સમજો ને એટલો હું ગાંડો નથી. હવે અહીંયા ચાર ઘણું કામ છે ને એ લોકો તમને એમ કે આરામ કરો અને તમે કર્યું છે હું તો આરામ કરવાનું કે ઘરેથી આવીને ટાટા છીણે બેહવું. બાપુ આ તમને ખબર ન હોય તો એ પાણી ઉપર બધે મેં જ પાયું અને એટલા પડામાં તે હું જ પાવાનો હતો. હા બધું અમને દેખાણું કોણ પાણી પાય છે, કોણ મહેનત કરે છે અને કોણ બેઠું છે. મેં બધું મારી નજર જોયું. એટલે હવે કાંઈ સફાઈ આપવાની જરૂર નથી. ઘરેથી તમને આહારો વાળીએ મોકલી છે. બાપુજી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર ધ્યાન રાખશું. હવે નહીં બેહું, કામ જ કરી. હવે હું તમને એમ કહું હારો જાજુ ન કરો તો કાંઈ નહીં, રોટલા ખાઓ એટલું તો કરો. માથે પડો છો તમે બે, પણ આ તો દીકરો છે તો કેવું હું. આ તો ઓલો મોટો છે, બધો વહીવટ ને બધું સંભાળે છે ને સારું છે. નકર તું તો છે ને મારું નાક કપાય એમ છો. હું ઊંધું કામ તો ધ્યાનથી જ કરું છું, ક્યારેય ઊંધું નથી પાડતો. પણ ખબર નહીં કેમ તમને મારું એકેય કામ ગમતું જ નથી. અરે ગમવાની ક્યાં કરે, ઘર તો ગમે ને. આ લો હું વાડી આ તો ઠીક છે, આ આટો મારવા આવ્યો. નકર ઘરેથી તો એમ થાય હે મારા તો બે મોટા બે દીકરા બે વહુ વાડી ગયા છે, કેટલું કામ કરી નાખશે. પણ મને થોડી ખબર હતી કે આ નાનો દીકરો અને વહુ અહીંયા આવીને હે મોજ જ કરે છે. ના બાપુ, આ એવું કાંઈ નથી. આ વાડીએ કામ કરવા દાવાનું હોય ને, મોજ કરવા કોણ આવે? તો આ બેઠા બેઠા શું કરતા થાય? આ ઘડીક ખાલી બેઠો તો, હમણાં કામે વળગું જ છું. હું તું કામ શું કરતો થઈ મને કે? પાણી વાળતો હતો? પાણી હું જ વાળું છું ને. તો આ હાથ તો ભીના નથી, ગારાવાળા નથી. બાપુજી કીધું ને, હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય, અમે ધ્યાન રાખશું. અને ભાભી અને ભાઈએ જ કીધું હતું કે જાવ એમ, અમે તો કામ જ કરતા હતા. હવે જે હોય એ હું તમને આ કહી દઉં છું પહેલી ને છેલ્લી વાર, જેટલું કામ કરશો ને એટલું જ ખાવા મળશે, બરોબર? અહીં બેઠા બેઠા ખાવા નહીં મળે. અને બીજી વાર જો મારી નજરે અહીં બેઠેલા ચડી ગયા ને એટલે આમ જો લબાસા ભરવા પડશે, બરોબર? ના બાપુ, ન બેઠા હોત તો સારું. તો આ મોટા ભાઈ ખોટે ખોટા આપણને બેહવાનું કીધું. મને એ જ ન સમજાણું કે હું કામ બેહાડ્યા. બાપુ, હાલો હવે તો કામ કરી. બાપુનું કોઈ દી હારો કેમ નહીં લાગતો? તમે ગમે ત્યારે મને ખીજાય જ કરે. મને ખીજાય તમારી હારવાર. મોટા ભાઈને કાંઈ ન કે તો આપણે આટલું કામ કરીશ તોય બોલો આપણે દેખાતા જ નથી. અને મોટા ભાઈ ઘડીક સોઈ આમ તો બેહી હોતા ને ગયા લ્યો. બોલાવે સાહેબ. શું વાત છે બહુ બેટા? ઉપાધિ મારા નસીબમાં ઉપાધિ સિવાય બીજું લખ્યું હે હું? ઘરમાંથી નવરી થઈને સીમમાં જાઉં તો મને એમ હોય કે હાલો સીમમાં ખાલી મારે દેખરેખ જ રાખવાની હે ને, બધું હમું નમું કરાવીને કામ બામ ચીંધીને આવતી રહીશ. હે હા, ત્યાં ગઈ તો મેડમને કામ ન કરવું હોય, મહારાણીને ટાઢા છાંયે બેહવું હોય. તે ત્યાં જઈને કામ ન કરે ને બેસી રહી છે? હા પૂછજો, મારું ન માનતા હોય ને તો બાપુજી આવે ને મારા હાહરા આવે ને તે મારા હાહરાને પૂછજો. અમે બે માણા તડકાના ખેતરમાં કામ કરતા હતા ને બે માણા ટાઢા છાંયે બેઠા હતા. બા અમને કામ કરવામાં વાંધો નથી. હા બેટા, પણ એને સમજવું જોઈએ ને કે મારા જેઠાણી આટલું કામ કરે છે, ભાભી ઘરમાં આટલું કામ કરે છે, બધો વહીવટ એ સાચવે છે, તો ખેતરે તો સીધું કામ હું કરું. ત્યાં જઈને બેસી રહેવા માટે થોડી એને મોકલી હોય છે. અહીં તું બધી ઉપાધિ તારે માથે છે. તું ઘરનું કરે, વહીવટ કરે કે આ જે કંઈ વ્યવહાર તહેવાર કરવાના એ બધું તારા હાથે છે ને તારા માથે છે.
હું હંધુએ સમજુ છું, પણ આવે એટલે પછી એનો વારો પારો. કાંઈ વારો નથી પાડવો, આ તો હું ખાલી તમને કહું છું. બાકી જેને સીધા કરવા હોય તો મને વાર નહીં લાગે, એક જ ઝટકે હું સીધા કરી નાખીશ. પણ હું તો તમને ખાલી કહું, આવી નીતિ ન રખાય, હું એમ કહું છું બા. એ વાત સાચી છે તારે, એને સમજવું જોઈએ. જો એને કોઈ વહીવટ કરવો પડતો હોય, કોઈ વ્યવહારિક કામમાં ઊભી થઈને રહેવું પડતું હોય, ઘરની જવાબદારી એની માથે હોય તો ઠીક છે. તમને, મારા હારાને, મારા ઘરવાળાને, બરાબર છે, આદિભાઈને કે મીરાને અટાણ સુધી મેં કાંઈ વાંધો આવવા દીધો? ના પૈસે ટકે, ખાવે પીવે, વહીવટમાં, વ્યવહારમાં કે વાંધો આવવા દીધો? ના. બધી વસ્તુ હું સારી રીતે સંભાળવું ને તો હું એમ કહું ખાલી ખેતરનું કામ એના જ ન થાય. ખેતર ઘરે આવશે ને બરાબર એટલે એમ કે ભાભી હું થાકી ગઈ હું, મેં ખેતરમાં એટલું કામ કર્યું છે ને, હું થાકી ગઈ હું. હું કરું એટલે જ તો કહું છું, તો તું પાછી ના પાડે છે કે કંઈ કહેવું નથી. તો હવે તમે બે દેરાની જેઠાની વાત કરીને મળી સમજીને કરો ને બેટા. શું કરવું કે આપણે ઝઘડા નહીં કરવાના તો શાંતિથી પતાવો, સલાહ સંતોષથી વાત કરો. હું ખાલી એટલું કહું બા કે મીરા તો હેમ ચાલો બરાબર હે, આપણા દીકરાને ન ખબર પડે હે? આદિને તો સમજાય ને. હા કે ભાઈ મારો આ એક ભાઈ બિચારો આટલી મહેનત કરતો હોય, આ મારા ભાભી આટલી મહેનત કરતા હોય, બરાબર કોને હાટું જ કરે? એમ નહીં, આ કમાણી આવે છે બરાબર, તો અમે અડધો અડધ ભાગ નથી દેતા? દૈહિક નથી દેતા તો એને નથી દેખાતું કાંઈ મારા મોટા ભાઈ એટલું કરીને અમને આગળ લઈ આવ્યો હોય, તો મારે આવું ન કરવું જોઈએ. સાચી વાત છે બધા, તારી હંધી વાત સાચી છે, હું બધું સમજુ છું. પણ હું કોઈને કાંઈ કહી નથી શકતી ને મને એમ થાય હું જેને કહીશ તો ઘરમાં ઝઘડો થાય, એટલે શાંતિથી હાલતું હોય ને એમ હલાવવાનું. આદિ થોડો ઢીલો પડી જાય છે, બીજું કાંઈ નહીં. રાજ થોડો કામ સ્ટ્રોંગ, તમે બે આમ મજબૂત છો, આદિ થોડો ઢીલો પડી જાય છે. હવે શું કરીએ? કાંઈ વાંધો નહીં, જોઈએ હવે શું થાય છે. બહુ મગજ પર નહીં લેવાનું બેટા, શાંતિથી નિભાવવાનું. આ છોકરાનું શું કરવું ને કાંઈ ખબર પડતી નથી. બે ભાઈઓ છે પણ કેટલો ફેર એક. શું વાત છે? કેમ નિમાના થઈને બેઠા છો? તો શું કરવું, આ હું વાડી આટો મારવા ગયો હતો ને, મારું તો મગજ છે ને આમ ચક્કર ખાઈ ગયું. કેમ? શું કેમ? પણ કોની વાત? હું કઈ થયું હોય મને સમજાવીને માંડીને કહો તો મને ખબર પડે ને. આપણો નાનકો ને વહુ બે શું કર્યું નાનકા? એ આંબલીને સહીએ બેઠા બેઠા ગીત ગાતા હતા એવું લાગ્યું મને. અને ઓલો મોટો અને વહુ બે ખેતરમાં એક કોઈ પાણી જાય, એક કોઈ પાળા બાંધે, એ બે મહેનત કરે. અને આ મારા બેટા બે ઝાડવાના છે એ બેઠા બેઠા મોજ કરે. પણ રાજે એને સમજાવવાનું ને, એને ના સમજ પડે તો ભાઈ તું આમ કામ કર, આમ કામ કર, હું આ કરું, તું આ કર. પણ એને કંઈક કામમાં ટપો પડે તો સમજાવે ને, કરવું જ નથી તો પછી શું કરે? એ તો કરવાનું શું હવે બોલો? હવે નિકાલ. કેમ નિકાલ એટલે? અહીંથી રવાના કરીએ. અહીંયા જ કઈ આમ તો ક્યાંય એનું મન બેહાતું નથી લાગતું, મંગાળા મજ હટતી નથી, શહેરમાં મોકલી દઈએ, ત્યાં જઈને જે કરવું એ કરે. એને ત્યાં હું સમજ પડે શહેરમાં? આ ગામડામાં મોટો થયેલો છે, શહેરમાં જઈને શું કરે તમે કહો? એ શું કરે કે ન કરે એ મારે નથી જોવાનું. મારે આ મારી આંખની સામે જોઈ અને બળતરા નથી કરવી. અહીંયા કાંઈ ટપ્પો નથી પડતો તો શહેરમાં તો ક્યાંથી પડે? પણ આગથી અળગો તો ખરો. મારે કાયમ જાગીને એના નામની બળતરા તો ન કરવી. એને કાંઈ એને ત્યાંની કંઈ ખબર નહીં હોય અને અહીંયા ગામડામાં રહેલો હોય ને આપણે એમ એને છૂતો મૂકી દઈએ, મારો દીકરો અટવાય તો જાય ને. તારા દીકરે એ તો મને અટવી દીધો છે. મારો દીકરો એમ કરી કરીને ત્યાં હાથ નહીં અડાડવા દીધો. એવું ના હોય, હાથ કેમ ના અડાડવા દઉં? હું તો એને કહું છું. આ પણ રાજની પણ થોડી ભૂલ છે. રાજે એને કામ ચીંધા કરવાનું, એ ઓલું કામ કર, ઓલું કામ કર. એટલે રાજની હું ભૂલ કાઢે? ઈ છે તો બધું કામ કરે છે ને આ બધો ઘરનો વહીવટ કરે છે. તારો ઈ ન હોય ને તો આ છે ને બાપનું દિવાળું ફૂકે એવો છે. મોકલો, તમારી જેવી મરજી. એને શહેરમાં મોકલવું હોય તો મોકલો, એના હિસાબે કરે. એને આવડતું હતો નહીં તો કાં બોથા ખા હે
પાયડી છે હાથે પાછી. બે હરખા જ ભેગા થશે તો જ આમ હોય ને. બાયમાં કંઈક મીઠું હોય તો તાને કંઈક શીખવાડે નહીં કે આપણે તાણાહાર બધું કામ કરાય ને આ ન બેહાય. આપણને શું થાય ઘરેથી બે છોકરાઓ ને બે વહુ વાળી ગયું છે, ઓલાને હારે તો ઓલો કંઈક કરે ને. મને હમણાં નિકિતા એ કહેતી હતી ઓલી વાડીએ આવે છે પણ બેહી રહી છે જાડવાની છે, કાંઈ કામ નથી કરતી. જો બસ ને તાર મોઢે તે સાંભળી લીધું ને, નકર તને એમ થાય કે હું ખોટું ના બોલું. ના તો હવે છે ને મારો વિચાર એવો છે કે એને મોકલી દઈ વહેલી તકે. આપણે એક દી બેહીને બધા વાત કરીશું હા કે ભાઈ અહીંયા કાંઈ તને કામમાં ટપો પડતો નથી ને તારે હાથ બગાડવો નથી ગારાવાળો, તો તમારે હાથ ચોખ્ખા જ રાખવો હોય તો શહેરમાં વયા જાવ, ટાટા શેળે બેહીને કરજો કામ. અને અહીંયા તો છે ને નેવાના મોભે ચડે ને તે બધું ભેગું થાય, એને કંઈ કરવું નથી. એટલે જ્યાં જઈને ભલે જે નોકરી બોકરી મળે કે જે કરે એ ટાઢા શેળે કરે. મતલબ એ ચારેને ભેગા કરો ને વાત કરો, એ લોકોને જેમ સારું લાગે એ કરવાનું. એ હા સમય આવે હું બધું કરીશ, કારણ કે હવે છે ને આ બધું મારાથી નથી જોવાતું. આ તો મોટો હારો છે કે મને ફરિયાદ નથી કરતો હા કે બાપુજી ઓલો નાનકો કામ નથી કરતો, એના સંસ્કાર તો જો. એ મારો દીકરો છે, ઓલો એ મારો દીકરો છે, હવે બેમાં કેટલો ફરક છે, એક આસમાન ને એક જમીન. તો એ તો આ તો ગજબનું કહેવાય. એક જ વેલામાં એક કડવું ફળ એક મીઠું ફળ, તો શું કરવાનું, કુદરતની કળા. બીજું તો હું આપણે સમજવું. એ જ છે બીજું તો મીરા, અરે ભાભી તમે વાડીએ જાઓ છો? બળતણ લેવા જતી હતી, લઈ આવવાનું. પણ ભાભી વાડીએ હતી તો અહીંયા ફોન કરી દીધો હોત તો. ભાભી હવે વાડીએ જાશ તો બહુ વાર લાગશે, તમે મને પહેલાં કીધું હોત તો શું થઈ ગયું, પાછું નથી જવાતું વાળીએ? જવાય છે, ના નથી પાડતી, પણ તમને ખબર છે ને ભાભી કે વાડી કેટલી દૂર છે, તો પછી હું અત્યારે જઈશ તો 2-3 કલાકે પાછી આવીશ. એ મારો પ્રશ્ન નથી, બધી વસ્તુ મારે જ ન કરવાની હોય. ઘરના કામ કરવું, વહીવટ સંભાળવું કે ઘરની બધી વસ્તુનું ધ્યાન રાખવું, ખેતરનું ધ્યાન રાખવાનું, ખેતરની બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. તમારાથી એક લાકડા નથી રહેતા. ભાભી તમે આમ કા બોલો? તમને બધાને અમારાથી વાંધો હું છે? બાપુજી જ્યાં હોય તે અમને બોલે, તમે ને મોટા ભાઈ અમને ખીજાયા કરો છો. અમે કામ નથી કરતા? અમે નથી કરતા, અમારા જેટલું તો નથી જ કરતા. બે માણસ ખેતીનું કામ કરો છો, એનાથી વિશે શું કરો છો? અને એમાંય તમને તો અમે દાળિયા આપીએ છીએ, દાળિયાની મજૂરી અમે આપીએ છીએ. હે, બે માણસને માથે ઊભા રહીને થોડું થોડું કામ કરો છો એ જ. બાકી મજૂર અમને જ તમને આપતા? હે, મોસમ ટાણે અમુક સમયે જ્યારે તમારે બહુ કામ હોય ત્યાં તો એ બધાની મજૂરી કોણ આપે? આટલું બધું કરવા છતાંય વાડી તો જો. હે, હા આમ હોય. આ તો સારું થયું કે હું આટો મારવા આવું હું વાડીએ, નકર ગમે એટલો ખર્ચો હું ખેતરમાં કરું મારું પૂરું જ ન પડે. ભાભી આવું કા બોલો? તમે કહો છો એટલું જ કરીશ. તમને પૂછ્યા વગર પાણી નથી પીવાતું અમારાથી. એક શ્વાસ છે જે લેવો પડે છે એટલે લેવાય છે. બાકી તમારી ઉપર વટ થઈને કયું કામ કર્યું છે એ તો કયો. મારી ઉપર વટ થઈને કામ કરો એટલી તમારા કોઈમાં હિંમત છે? હે, પણ આ નુકસાન કરો એનું શું? જ્યારે હું બધા હિસાબ કરું ને ત્યારે મને ખબર છે મને શું તકલીફ પડે છે. જેવા પૈસા આવે ને ઉપજ ને એવા જાય છે. પૈસા ગણતી વખતે ભાન આવે છે, પછી એમ કહો કે નથી ઉપજ આવતી, નથી ભાગ આવતો, નથી આમ આવતું. હે, આ મફત થાય એ બધું? 1.5 લાખની લાઈનું પાણીની નખાવું, આ બિયારણ દારૂ આ બધાનું હું મન ફાવે એવી રીતે તમે ખેતીવાડી સંભાળો હો. જાણું છું ભાભી, તમારા પૈસાના હિસાબનું અમે કોઈ દી પૂછ્યું નથી ને તમને. તમે ક્યાંથી લઈ આવો છો, કેમ કરો છો, શું કરો છો, કેટલા વધે છે, અમે કોઈ દી તમને સવાલ કર્યો ભાભી? રોટલા પાણી સિવાય અમે કોઈ દી કાંઈ પૂછતાય નથી. હા તો બસ, તો આ રોટલા પાણીનું જ છે, લાકડા નથી. એ ખબર નથી પડતી? હે, સવાર બપોર હાઈને 3 ટાઈમ રસોઈ કરો હો તો તમને બુદ્ધિ પડવી જોઈએ કે આ લાકડા હવે આટલા કર્યા હે તો વાડીએથી આવતા જતા લાકડા લઈ આવવાના હોય. એ મારે તમને કહેવાનું કે ચડત રાખજો લાકડા? મોટા ભાઈ ગાડી લઈને આવ્યા તો એને લેતા આવવા જોઈએ ને. મોટા ભાઈને 70 કામ હોય. તમારા મોટા ભાઈ નવરા નથી કે તમારા લાકડા લઈ આવે, તમારા કપડાં લઈ આવે. સારું ભાભી, લઈ આવો. અને હવેથી ચડત રાખતા જજો લાકડા. હા ભાભી. આટલું આપણે શીખવાડવાનું.
Thank you.